अस्सलामु अलैकुम। શું તમે સારા લોકેશન પર ઘર બનાવવા માંગો છો? 14 તારીખે રવિવારે સવારે 10 વાગે ડાયમંડ પાર્ક નું ઓપનિંગ છે, તો તમે પર પહોંચી જાઓ અને તમે સપનાનું ઘર બનાવવા તૈયાર થઈ જાઓ. વાત કરું સુવિધાઓની તો ગટર લાઈન પર છે, પાણીની લાઈન પર છે, સ્ટ્રીટ લાઇટો પર છે ને રહી વાત ભાઈ આપણે એજ્યુકેશનની, સ્કૂલ તો બાજુમાં જ છે. 1 મિનિટના અંતર પર સ્કૂલ છે. 5 મિનિટ પર તમને વડીલા રેલવે સ્ટેશન મળશે. પાલસ તો બગલમાં જ છે. ફક્ત 10 જ મિનિટ ને ગાર્ડનો બી અહીંયા બબ્બે રાખેલા છે. તમારા સપનાનું સુંદર ઘર એટલે ડાયમંડ પાર્ક. આટલું સસ્તું કોણ આપશે તમને? કેટલા ભરવાના ખબર છે? 91,000 રૂપિયા ભરવાના ને હપ્તો ખાલી 20,000 રૂપિયાનો. પ્લોટ તો જોવાલા ભાઈ, 15 બાય 48, 726 સ્ક્વેર ફીટનો. કઈ આગળ આવલા વરેડી આવો, રહી જશો, જલ્દી આવો. રિક્ષા સ્ટેન્ડ તો બિલકુલ બાજુમાં જ છે અને બસ સ્ટેન્ડ બિલકુલ બાજુમાં જ છે. લઈ લીધો લા ભાઈ. પછી તમે રવિવાર આવીને 14 તારીખ ચૂકી ગયા તો પછી આ ડાયમંડ પાર્કમાં તમને પ્લોટ મળે નહીં. આટલો સસ્તો અને સારો શાયદ ભરૂચ થી લઈને પાલેજમાં કોઈ જગ્યાએ તમને દેખાય નહીં. એટલે રવિવારે 14 તારીખે આવવાનું ભૂલશો ના. ટાઈમ છે સવારના 10. ભરૂચથી આવો તમે તો સમા હોટલ જુઓ. સમા હોટલની બિલકુલ બાજુમાં ડાયમંડ પાર્ક. આ સામે પાલેજ ના બિલકુલ સામે જો રસેગવા. આ રિક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ ને આવી ગયો આપણો ડાયમંડ પાર્ક. જો તો ખોલા કેટલું બેસ્ટ લોકેશન, ખુલ્લા માહોલમાં શાંતિપૂર્વક ઘર બનાવે તો કેવી મજા આવે. વડિયા ગામ તો બિલકુલ બાજુમાં જ છે. આ છે એનો મેન ગેટ, 40 ફૂટનો જોઈ લો. રસ્તા પર મેન્તર બી લાગી જ ગયેલા છે. વડિયા ગામમાંથી આવો તો બિલકુલ બાજુમાં જ છે. જુઓ બહુ જબરજસ્ત લોકેશન છે. રવિવારે બિલકુલ ભૂલશો ના તમે આવવાનું. ના વડિયા ચોકડી.